તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં શોભાયાત્રા નિમિત્તે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે જ્યાં કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં શોભાયાત્રા માટે એક્શન પ્લાન સંવેદનશીલ વિસ્તારમાં નાકાપત્રા લગાવી પોલીસ કરી રહી છે બંધ ત્યારે ફેસ રિકોગ્નાઇઝેશન કેમેરા પોલીસે લગાવ્યા છે જ્યાં જૂથ અથડામણમાં સંડોવાયેલા તત્વોને કેમેરાથી શોધી લેશે ત્યારે પોલીસ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ઉડાડી રહી છે ડ્રોન કેમેરા ત્યાં 1500થી વધુ પોલીસ જવાનો રામજીની યાત્રામાં બંદોબસ્તમાં છે ત્યારે ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારો થયો હતો જ્યાં પોલીસે યાત્રાના રૂટ પર અત્યારથી જ પોલીસ જવાનો ઊભા કર્યા છે। આજે રામનવમી તહેવારના નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં 36 જેટલા શોભાયાત્રાઓ નીકળનાર છે અને અન્ય કેટલાક મંદિરો સ્થળોએ પૂજા આરતીના કાર્યક્રમ પણ છે। આ તહેવારના એ બંદોબસ્તના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને કેટલાક દિવસથી શહેર પોલીસ તૈયારી કરતી હતી અને ગઈકાલ સુધી આપણે એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન વર્કઆઉટ કરીને પોલીસ અધિકારીઓને તૈનાત કરી છે। સુરક્ષાના ભાગરૂપે આપણે એડવાન્સ પ્લાનિંગ ખૂબ કરી છે। સમગ્ર રૂટની નિરીક્ષણ જુદા જુદા મ્યુનિસિપલ ઓથોરિટીઝ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેસી અન્ય વિભાગોના પ્રતિનિધિઓને હાજર રાખીને આપણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરી છે। સાથે સાથે આયોજકોને સાથે રાખીને ક્યાંથી નીકળશે કયો કયો રૂટમાંથી પસાર થશે અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને આયોજકો એમના સ્વયંસેવકો સાથે પોલીસ સમગ્ર રૂટને ઉપર ચાલતી શોભાયાત્રા શાંતિથી સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થા ગોઠવી છે। મુખ્યત્વે એક તો લોકલ પોલીસ જુદા જુદા શાખાઓના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીના અધિકારીઓ એમના ટીમ અને સ્ટેટ પોલીસ હેડક્વાર્ટર્સથી ફાળવવામાં આવેલ સ્પેશિયલ ટીમ્સ ઓફ એસઆરપીએફ એમને પણ આપણે સમગ્ર રૂટના જુદા જુદા મહત્ત્વના સ્થળોએ તૈનાત કરી।